ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે બનાસકાંઠામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। પાલનપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। અચાનક જ ધોધમાર વરસાદ વરસતા જનજીવનને પણ અસર થઈ છે। ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી છે। ભારે વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા પશુપાલકો, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે સ્ટેશનેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે। આજ પાણી આવી